અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક 13 વર્ષની બાળકીને દેહ વ્યાપારમાંથી છોડાવી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે એક બાળકીને મુક્ત કરાવી 13 વર્ષની બાળકીને હ્યુમન ટ્રાફિકિંગ અને દેહ વ્યાપારમાંથી છોડાવી. બાંગ્લાદેશમાં સગીરા મિસિંગ થઈ હોવાની નોંધ થઈ હતી. સગીરાને ગેરકાયદે બાંગ્લાદેશથી અમદાવાદ લવાઈ સુલોતા સિંઘ નામની મહિલાની પોલીસે ધરપકડ કરી. નારોલા હાઈફાઈ 4 રસ્તા પાસે રહે છે આરોપી મહિલા. દંપતીએ 40,000માં સુલોતા સિંઘને બાળકી વેચી હતી. બાળકીને બાંગ્લાદેશથી લાવનાર દંપતી હાલ ફરાર. સગીરા અને એને જે રાખનાર સુલોતા સિંઘ જે છે મહિલા, એની ધરપકડ કરવામાં આવેલી છે અને બાળકીને આ દેહ વ્યાપારના વ્યવસાયમાંથી બચાવી લેવામાં આવેલી છે. આ જે બાળકી જે છે શરૂઆતમાં એને એના પડોશમાં રહેતી એની કાકાની દીકરી મુફતી કરીને છે, જે બંને સારી રીતે એકબીજાના પરિચયમાં હતા અને જ્યાં નિજામ અને હસીના નામના બે વ્યક્તિઓ પાસે, એટલે એક કપલ જે છે એના સંપર્કમાં લાવવામાં આવેલા. એને અવારનવાર ચોકલેટ આપી અને લલચાવવામાં આવેલી અને એક રાત્રે આ લોકો એને લઈને નીકળી ગયેલા અને જંગલના રસ્તેથી બાંગ્લાદેશથી કલકત્તા ખાતે લઈ આવેલા અને કલકત્તાથી પછી અમદાવાદમાં લઈને આવ્યા.